વર્ષ 2025ની શરૂઆતથી જ કાઠી દરબાર અને ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર દેવાયતભાઈ ખવડ વિવાદોમાં છે. વર્ષ 2025ની શરૂઆતમાં બ્રિજરાજદાન ગઢવી અને એમની વચ્ચે વિવાદ થયો, પરંતુ ખૂબ પરિપક્વતાથી એ વિવાદ શાંત થઈ ગયો. ઘીના ટામમાં ઘી ઠળી ગયું. પરંતુ ફરી એક વખત ફેબ્રુઆરીમાં દેવાયતભાઈ ખવડ વિવાદમાં આવ્યા છે. ચારેકોર એમની ચર્ચા છે અને આ વખતે વિવાદ કોઈ સાહિત્યકાર સાથે નથી. આ વખતે એમનો વિવાદ ડાયરાના આયોજક સાથે છે. બંને ક્ષત્રિય છે. વિવાદના કેન્દ્ર સ્થાને રહેલા બંને લોકો ક્ષત્રિય છે. સનાથડના ભગવતસિંહજી ચૌહાણના આરોપ છે કે મારી સાથે એમના પારિવારિક સંબંધ હતા. એમની ઉપર વિશ્વાસ કરી અને મેં મારે તે એમને લાવવાનો પ્રયાસ કર્યો. એમને અનુકૂળતા નહોતી તો એક દિવસ પહેલાં મેં કાર્યક્રમમાં ફેરફાર પણ કર્યો અને મારે ઘરે આવ્યા, મારે ઘરે ભોજન લીધું અને ત્યારબાદ અન્ય જગ્યાએ ડાયરા માટે નીકળી ગયા. ડાયરાનું અંતર જે અન્ય જગ્યાએ જવાનું હતું એ 150 કિલોમીટર હોવાથી ભગવતસિંહે કહ્યું કે મેં એવું પણ કહ્યું કે તમે આટલો ઝડપથી કઈ રીતે આવી શકશો? તો દેવાયતભાઈએ કહ્યું કે ભાઈ મારી પાસે જે કાર છે એને ડિફેન્ડર છે અને હું પૂરપાટ ઝડપે પવન વેગે જઈ અને પાછો આવતો રહીશ. એટલે આ બધા આક્ષેપો છે. આપણે સત્ય નથી જાણતા. સત્ય આ બધું કથિત રીતે થઈ રહ્યું છે, પણ હું આખો નાખો ઘટનાક્રમ તમને અંદાજ આવે એટલા માટે તમને એનો ચિતાર આપી રહ્યો છું. ત્યારબાદ રાત્રે પરત ન આવ્યા અને મારી સાથે દગો થયો, મારી સાથે સંબંધોમાં દગો થયો. ભગવતસિંહ ચૌહાણના આ પ્રકારના આક્ષેપો છે. તો આ બધું ચાલી રહ્યું છે ગુજરાતના મીડિયા જગતમાં, ચારે બાજુ ચાલી રહ્યું છે. ફરી એક વખત મોરેથી મોરો અને ખબર ફરીથી વિવાદમાં. એટલે લોકો માટે મનોરંજનનો હિસ્સો હોય છે આ બધું. પરંતુ જે બુદ્ધિજીવી લોકો હોય, જે પ્રબુદ્ધ લોકો હોય, જે કાઠી દરબારોના ઇતિહાસને જાણતા હોય, એ લોકો આ બધી બાબતોથી ચિંતામાં આવે છે. કેમ કે દેવાયતભાઈ ખવડ ભલે સાહિત્યકાર છે, એક સેલિબ્રિટી છે, પરંતુ એ ખવડ છે, એ કાઠી દરબાર છે. એટલે એક બહુ મોટી જવાબદારી બને છે તમે જ્યારે કાઠી દરબાર હોય ને. કેમ કે કાઠી દરબારોનો ઇતિહાસ એવો રહ્યો છે. એ કોઈ સામાન્ય જ્ઞાતિ નથી, કોઈ સામાન્ય કોમ નથી. અંગ્રેજોએ પોતાના પુસ્તકોમાં લખ્યું છે કે ભાઈ આ જ્યારે ભારત અંગ્રેજોનો ગુલામ હતું એ વખતે પણ કાઠીઓએ ક્યારેય પોતાની તલવાર ઝુકાવી નહોતી. હંમેશા લડ્યા. ખૂબ જ જુઝારું, ખૂબ જ ખુમારીવાળી સાહસ, નિર્ભયતા, નિડરતા, નિર્ભયતા તો કાઠીના લોહીમાં છે. આ પ્રકારની કોમ છે. એટલે દેવાયતભાઈના મુદ્દામાં વાત એટલા માટે હંમેશા પીએચડી બની જાય કે એ કાઠી દરબાર છે. એટલે હવે એનું વારંવાર મેં તો જે તે સમયે બ્રિજરાજદાન ભાઈએ એમને રાખી સાવંત કહ્યા તો પણ મને ન ગમેલું અને મેં ટીકા કરેલી બ્રિજરાજદાન ભાઈની કે ભાઈ એ કાઠી દરબાર છે, એની સાથે જાજરમાન રીતે વાત કરવી જોઈએ. આ રીતે એનું અપમાન કરવું ઠીક નથી, જે પણ વિવાદ હોય. એટલે આ વખતે પણ હવે આયોજકના આરોપ છે કે તમે પેમેન્ટ લઈ લીધું છે, તમે એડવાન્સમાં મારી સાથે બુકિંગ કર્યું, ત્યારબાદ ફરીથી દેવ પગલી સાથે કઈ રીતે જઈ શકો. એટલે એ બધા હજુ આરોપો છે. આરોપો સામે આવશે ત્યારે વધુ આપણને ખબર પડશે તથ્ય શું છે, કોણ સાચું. કેમ કે અત્યારે વહેલું ગણાશે. બંને પક્ષ પોતપોતાની દલીલો કરી રહ્યા છે. દેવાયતભાઈ પણ કહી રહ્યા છે કે ભાઈ મારી ગાડી ઉપર હુમલો થયો, હિચકારો હુમલો થયો, જીવલેણ હુમલો થયો, કાચ તોડવામાં આવ્યો, મારા ડ્રાઈવરને ધમકાવવામાં આવ્યો, હું સદનસીબે ગાડીમાં નહોતો નહીં તો મારી ઉપર હુમલો થાત. ત્યારબાદ દેવાયતભાઈએ કાયદો અને વ્યવસ્થા ઉપર પણ સવાલ ઉઠાયા છે, પ્રશાસન ઉપર પણ સવાલ ઉઠાયા છે કે કોના દબાણમાં મારી એફઆરઆઈ લેવામાં આવતી નથી. હું સેલિબ્રિટી છું, જાણીતો ચહેરો છું, છતાં પણ જો મને આટલી તકલીફ પડતી હોય તો ગુજરાતની સામાન્ય જનતાને કેટલી તકલીફ પડતી હશે ન્યાય મેળવવા માટે. તો આ બધું જ ચાલી રહ્યું છે. પરંતુ મને એ વિવાદમાં કોણ સાચું કોણ ખોટું અને એ બધામાં મને રસ નથી. મારી ચિંતાનો વિષય છે કે દેવાયતભાઈ તમે કાઠી દરબાર છો. એટલે જોઈએ હવે શું તથ્ય સામે આવે છે. પરંતુ જો ખરેખર આ બધું સાચું હોય ને તો તમને ન શોભે. કેમ કે તમારે હંમેશા એ યાદ રાખવું પડશે, તમે માત્ર લોક સાહિત્યકાર નથી, તમે માત્ર સેલિબ્રિટી નથી, તમે કાઠી દરબાર છો. એટલે એ જે આપણો ચાપરાજવાળાવાળો, રામવાળાવાળો, જોગીદાસ બાપુવાળો, કરપડાવાળો, વીર કરપડાવાળાવાળો અને એવા તો કેટલા કેટલા પાત્રો ભાઈ સૌરાષ્ટ્રના ગામમાં જેટલા પણ પાળિયા છે ને બધા કાઠી દરબારોના છે, ગરાસિયાના છે, ક્ષત્રિયોના છે.
તો આવા તો અનેક લોકો છે. એના આજે હું કાઠી મારા મિત્રો છે, ખાચર ખુમાણ વાળા, જેબલિયા, બોરીચા, વરુ, જડુ, કેટલા ઘણા બધા કાઠી દરબારો સાથે હું જોડાયેલો છું. એટલે મને જ્યારે પણ દેવાયતભાઈ વિવાદમાં આવે ને એટલે મને કેમ કે કાઠી દરબાર છે, હવે લોકોને ખબર નથી કાઠી દરબાર કોણ ને શું, કારણ કે આજની આ જનરેશનને આ પેઢીને બહુ કંઈ એ જે પ્રકારની શિક્ષણ પદ્ધતિ છે, મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર વાંચી હોય તો ખબર પડે કે કાઠી દરબારો શું, એમનું શૌર્ય શું, અપ્રતિમ સાહસ શું. એ જોગીદાસ બાપુ છે ને, એ 3 દિવસથી ભૂખ્યા હતા ને એક દીકરી ભાત લઈને નીકળી, અને પ્રેમવશ જોગી બાપુને કીધું હતું કે બાપુ મારું ભાત તમે ખાઈ લો, તમે ભૂખ્યા છો. તો બાપુએ એવું કીધું હતું કે ના ના, હું ભૂખ્યો છું, પરંતુ જો ભાત ખાઈશ ને તો લોકો કહેશે કે જોગીદાસ ખુમાણ હવે તો દીકરીઓના ભાત પણ લઈને ખાવા લાગે. આવા હતા. આજના રાજકારણીયા કરતાં પણ વધુ નીતિમાન એ વખતના બહારવટિયા હતા. એટલે દુઃખ થાય છે, પીડા થાય છે. દિવાયતભાઈ, તમે કાઠી છો ને, આ ના ભૂલશો. હું આશા રાખું કે તમારી પર આરોપ ખોટા હોય, કારણ કે તમે કાઠી દરબાર છો. અને જો આરોપ સાચા હોય ને તો નિશ્ચિત આત્મમંથન કરવાની જરૂર છે દેવાયતભાઈ. કેમ કે બહુ આ જવાબદારી છે. આ બધા પાત્રો મારી સામે આવે છે. હું તમને જોઉં એટલે મને એમાં આ બધા જ જોગીદાસ બાપુથી લઈને કરપડાવાળા બધા જ આપણા પાત્રો મને દેખાય, બધા કાઠી દરબારો મને દેખાય. ખાચર ખુમાણ વાળા, બોરીચા, જડુ, બધા જ મને દેખાય. 1000 વર્ષનો આપણો જુજારુ ઇતિહાસ મને દેખાય દેવાયતભાઈ. એટલે જવાબદારી છે. અને આ પ્રકાર વિવાદોદાયથી હું તો કહું, અને કદાચ મને એવું લાગે છે કે જે રીતે ઓડિયો ક્લિપ આપણે સાંભળીએ છીએ ભગવતસિંહની, તો એમાં વ્યક્તિગત સંબંધો સાચવવા માટે પણ દેવાયતભાઈ પ્રયાસ કરે છે કે ભાઈ તમે તો ભાઈ છો ને હું મેનેજ કરી લઈશ ને, બીજે બુકિંગ છે પણ તોય હું મેનેજ કરીશ ને. એટલે યાર, ઘણી બધી વખત સ્પષ્ટ રહેવું જીવનમાં જરૂરી છે. તમે એ વખતે જ ના પાડી દીધી હોય તો કદાચ થોડુંક ખોટું લાગે એમને, પરંતુ આ રીતે આટલો મોટો વિવાદ અને તમારી પોતાની વિશ્વસનીયતા ઉપર બિરજદાન ભાઈના વિવાદ પછીની આ ઘટના છે ને, એ ગુજરાતના લોકોને તો શું લાગશે, ગુજરાતના જનમાનસને શું લાગશે કે ક્યાંક દેવાયતભાઈ ખબરમાં જ કોઈને કોઈ ખામી હશે. એટલે આપણે નથી જાણતા. અને ભગવતસિંહજી પણ આપણા જ છે, બંને ક્ષત્રિયો છે, બંને આપણા છે. એમાં કોઈનો પક્ષ લેવાની વાત નથી. જે કંઈ થયું એ દુઃખ જ છે. કેમ કે ક્ષત્રિયો આ રીતે પરસ્પર યુદ્ધે ચડે, ક્ષત્રિયો પરસ્પર ગજગ્રાહ કરે, એ અને કોઈ પણ ગુજરાતની કોઈ પણ 18 વર્ણ સાથે ક્ષત્રિયોનો સંઘર્ષ ઠીક નથી. ક્ષત્રિયોએ સંઘર્ષ કર્યો આ દેશની સીમાઓના રક્ષણ કરવા માટે, આ દેશની સંસ્કૃતિ અને સભ્યતાના રક્ષણ કરવા માટે. એટલે કદાચ તમે મોઢાના મોરા ઘણી વખત માણસ શરમમાં એ તો આવું ન કરો દેવાયતભાઈ. તમે સ્પષ્ટ રહો, પ્રોફેશનલ રહો કે ભાઈ ના, એ દિવસ દરમિયાન નહીં થઈ શકે. આપણા સંબંધો લાખ રૂપિયાના, પરંતુ હું એ ડેટમાં અવેલેબલ નથી તો આ પ્રકારની સ્થિતિ ન સર્જાય. એટલે ઠીક છે, જે ચાલી રહ્યું છે એ ચિંતાજનક છે. અને ઘીના ઢામમાં ઘી ઢળી જાય એવી જ આપણે તો અપેક્ષા કરીએ છીએ. કેમ કે આ પ્રકારના વાવાઝોડા અને વંટોળ દેવાયતભાઈ ખબર માટે પણ સારા નથી. રોજ એને ડાયરા કરવાના હોય એટલે મગજ જ્યારે આ પ્રકારે શાંત ન હોય, કલુષિત થઈ ગયું હોય તો મજા ન આવે એને પણ એના પ્રોફેશનલ જીવનની અંદર. ભગવતસિંહજી ચૌહાણ પણ ખૂબ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, સનાથલથી આવે છે. ક્ષત્રિય સમાજના બંને પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, જાજરમાન વ્યક્તિ છે બંને. એટલે પ્લીઝ, મારી ચિંતા એ છે કે તમે કાઠી દરબાર છો દેવાયતભાઈ ખબર, એટલે એ જવાબદારી છે. તમે રોજ બહાર નીકળો ને એટલે આ બધા જ મહાપુરુષોને યાદ કરીને નીકળવું. ના હોય તો એમના ફોટા રાખી દો ગાડીમાં, ઓફિસમાં, બધી જગ્યાએ. સાહેબ, આટલી નાનો કાઠી સમાજ અને કચ્છમાંથી આવીને આવડા મોટા પ્રદેશ ઉપર રાજ કર્યું ને એમના નામે કાઠિયાવાડ કહેવાય છે. એટલે કંઈક એમનામાં કંઈક તો હશે ને. હું આજે વાતો કરું છું એમનામ તો કરતો નથી. ડાયરામાં 80% કાઠી દરબારોની ચર્ચા કેમ થાય, ગરાસિયાની ચર્ચા કેમ થાય, સૌરાષ્ટ્રની રસધાર કેમ કાઠીને ગરાસિયાઓ ઉપર જ લખાય. એટલે કંઈક છે ને ભાઈ, છે, વારસો છે. તમારી અંદર જે લોહી, જે ખવડનું છે ને, એ મોટી જવાબદારી છે. એ કોઈ સામાન્ય લોહી નથી. વીરતાવાળું, એક જવાબદારીવાળું લોહી છે. ક્ષત્રિય ધર્મને સંપૂર્ણપણે નિભાવવાવાળું એ લોહી છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં જે વર્ણન છે ને ક્ષત્રિયના, કે વીરતા, તેજ, ધીરતા, નિપુણતા, યુદ્ધમાં ન ભાગવું, સ્વામી ભાવ, આ બધા જ ગુણો આપણને કાઠી દરબારોમાં જોવા મળે છે. એટલે દેવાયતભાઈ, તમે આમ યાર કાઠીની જેમ નીકળો. હવે આ બધું ન થવું જોઈએ. જે હોય એ સાચું ખોટું હું કહું છું કે કથિત આરોપો છે, જે હોય જે આવે એ બહાર તથ્ય, પણ કાઠી હોવાની જવાબદારી
અને એક બીજા ભાઈ હમણાં વીરને જરી ભરેલા સાફ, એ પણ તાંતલ છે, આપણા જ કાઠી દરબાર છે. એમને પણ કહી, જે પણ લોકો કાઠીઓ, મને બહુ ગમે જ્યારે કાઠી દરબારો સેલિબ્રિટી બને, જાહેર જીવનમાં આવે. મને તો પોતિકા લાગે, મને પ્રેમ છે એમના માટે, અહોભાવ છે. પરંતુ તમે બધા જાહેર જીવનમાં આવો ને તો એક જવાબદારી સાથે આવો. હું તો રાજુ કરપડાને પણ કહું છું, આ જે આપણા આમ આદમી પાર્ટીના નેતા છે ને, કે ભાઈ તમે કાઠી હોય એટલે તમે કોઈ, તમારે હંમેશા તમારી પાછળ 500,000 વર્ષનો આપણો ઇતિહાસ છે ને, એ ઇતિહાસની જવાબદારી તમારા શિરે છે. અસ્મિતાને જાળવવાની, એના સ્વાભિમાનને જાળવવાની. એટલે આપણું માથું શરમથી ઝૂકે એવી કોઈ વાત થવી ન જોઈએ. આશા રાખીએ કે બધું શાંતિથી પતી જાય, આ વિવાદનો અંત આવે. બસ અંતે એટલું કહીશ કે ઊંચી કદ કાઠી, કરડા કી આંખો. કાઠી માટે પ્રેમ છે, કાઠી હૃદય સમ્રાટ છે, કાઠી પોતિકા છે, એટલે વિડીયો બનાવી રહ્યો છું. બસ દેવાયતભાઈ સુધી આ વિડીયો પહોંચે અને કાઠીઓની લેગસીને, અસ્મિતાને, ઇતિહાસને એ સારી રીતે આગળ ધપાવશે એવી આશા રાખી. ધન્યવાદ.